नमस्कार, अरविंद आहारी कोयत और वागड़ के जोक्स में आपका हार्दिक स्वागत है। एक જણો તો હનુમાનજીના મંદિરે પગે લાગવા ગયો, પગે લાગીને પાછો જતો હતો ને તેને વાંહે એવું લાગતું હતું કે મારે વાંહે કોક આવે, વાંહે ફરીને જોયો ને તો હનુમાનજી આવતા હતા. થોડાક ગયો પાછો ફરીને કે પ્રભુ તમે જતા રહો કે હું તો મારે જતો રહુંગા, મારો રસ્તો મને યાદ હું મારા ઘેર જતો રહુંગા. હનુમાનજી કહે હું તને મેળવા નહીં આપજો કે હું જોવા આપજો કે ના સંપલ સુરવા નહીં આપજો તો ને તું મંદિરે એમ વિશ્વાસ નહીં આજકાલ મંદિરે મને પગે લાગવા ને સંપલ કાઢવા વધારે આવે કે. વાગડનો ડુંગરપુરનો એક જણો કોયતમાં નોકરી કરવા ગયો. કોયતમાં રહેતે કોયતમાં ભાઈબંધી થઈ ગયો. કોયતવાળો કાળિયો દોળિયો થકીને ઇંગ્લિશમાં ટૂટું ફાટું ઇંગ્લિશ આવતું હતું તો વાત કરવા માંડ્યો ને તે એ વાત કરતાં વાગડવાળો કે અમારે જો કોયટમાં એવો મશીન બની ગઈ કે અમારે રીંગણાનું શાક ખાવાનું થાય તો અમે બટન દબાવો તો મશીનમાં રીંગણાનું શાક બની અને બહારતે આવી જાય. જો અમારે ખાવાની ઈચ્છા નહીં રહે તો અમે બટન દબાવો તો એ શાક પાછું જઈને તપેલીમાં ઠલવાઈ જાય એમ. તો કોયત પેલો જે આપણે ડુંગરપુરવાળો તો એ કોયતવાળાને કે આ કે આપણે ગામમાં આપજો તો કોઈ કે વાગડ જુજ્યું તો કોઈ ડુંગરપુરમાં તો કે તમારે એવું મશીન હોય કે હા તો કે અમારે તો ગામમાં એવું મશીન હોય કે જો અમારે રીંગણાનું શાક ખાવાનું થાય ને અમે બટન દબાવો અને એ શાક બનીને અમારે સામું આવી જાય. અમે જો ખાટલામાં બેઠા હોય ને જો કોઈક કામકાજમાં બેઠા હોય ને જો અમારે નહીં ખાવું હોય તો એ બટન દબાવો તો પાછું રીંગણાનું શાક મશીનમાં ઠલવાઈ જાય ને મશીનમાંથી કે રીંગણું બનીને પાછું વાડીમાં અમારા ખેતરમાં જઈને લાગી જાય. તારે કોયતવાળાને ખબર પડી આ તો વાગડી આ ને પૂગવા દે મને એમ. એક દારૂડિયો તેને ઘેરવાળીને સવારે કે મને જો આપણે ગામનો કોણાક સરપંચ બનાવી દે ને સરપંચ ત્યાં હું આખા ગામનો નકશો બદલી નાખું નકશો એમ. એને ઘેરવાળે કે આખી સવારનો મારું પેટીકોટ પહેરીને ફરો ને એ બદલી નાખો કે. તારે ખબર પડી કે દારૂ પીને ખબર ને ધોતી સમજીને પેટીકોટ પહેરીને ફરતો હતો ને ગામના નકશા બદલી નાખી. એટલે સરપંચ જોઈને બનાવવો અને સરપંચ એવો બનાવવો જોઈએ કે બે કૂતરો જતા હોય ને વેસમાં રોટો લાગીને લડાવે એવો સરપંચ નહીં જોઈએ. આખા ગામને હાથે લઈને ફરે એવો બનાવવો જોઈએ. આવા નકશા બદલી નાખી એવા બનાવીને શું કરો. એક જણો પ્રતાપગઢનો અમદાવાદ ગયો એના બાપા હાથી. એટલે એનો બાપો કંજૂસનો તેલી અમદાવાદમાં ફરતા કે બાપા પેલી બોલ લેવી એ માલ એમ. તો સોરો કે એના બાપો કે સોરાને કે આ બોલ લેવાય કે આ તો બોલ ઉડી છે, બોલ તો પ્રતાપગઢમાં એમ. થોડાક મરી ગયો ને તે ગુલાબજામુનનો હોટલ મારી દીધી કે મારે ગુલાબજામુન ખાવાય એમ. કે આ ગુલાબજામુન ખાવાય, ગુલાબજામુન તો આપણે પ્રતાપગઢના, આ તો ગુલાબજાબુડી એમ. પછી થોડાક મરી ગયા ને તો શીકુન લારી દીધી શીકુની. તો સોરો કે બાપા મારે શીકું ખાવાય એમ. કે આ શીકું કહેવાય, આ તો શીકુડી, શીકું તો પ્રતાપગઢનો એમ. પછી એમ કરીને રૂમમાં તો ગયા, રૂમમાં તો બેઠા ને પછી હાજે એનો બાપો કે બેઠો તો સાઈડમાં અને એની મમ્મી કે ભણતો નહીં હે તો હજુ હું તો કે લખી નાખ નહીં તો તારા પપ્પા ઊભા થઈને તો કૂટીંગા તને મારી નાખેંગા દઈ દઈને એમ. તો સોરો બેઠો કે આ પપ્પા કહેવાય, આ તો પપ્પુડી છે, પપ્પા તો પ્રતાપગઢ. એક જણો બેઠો સૂરીને વાતે કરતો હતો કે જાનું હું તારા પ્યારમાં જાન હાલ દઉં એમ. તો બીજો આવીને કે તો જાન ભલે હાલતો હોય મારા ઉસીના લીધા એ પહેલે હાલ દે કે. એક જણો શાકભાજીની લારીમાં તો જઈને કે નિરમા પાવડરનું પેકેટ હે, નિરમા પાવડરનું પેકેટ. એટલે પેલો કે ભાઈ નહીં હે, પાછો જતો રહે. બીજે દાડે ફીરી આવે નિરમા પાવડર હે, નિરમા પાવડર. પેલો શાકભાજીવાળો કે હવારમાં પોરમાં તો હું માં તો કા યાર નહીં આ નિરમા પાવડર નહીં મળે, કિરાણાની દુકાનમાં તો મળે, આ શાકભાજીની લારી તને ખબર નહીં પડતા એમ કહીને પાછો કાઢી દે. વાયલા દાડા ફેરી આવીને કે નિરમા પાવડર હે, નિરમા પાવડર. પેલો કે જો આજે આપજો એ આપજો, કાલે આવી ગયો ને તો બંદૂક થકી લાવીને તને ભડાકે દઈને નાય મારી નાખવો એમ. તો બીજે દાડે પેલો ફેરી ગયો જઈને કે બંદૂક હે બંદૂક. પેલો કે ના તો કે એક પેકેટ નિરમા પેકેટ આલો, નિરમા પાવડર આલો તારી જાતનો કે. એક જણો વેદની દુકાનમાં ગયો વાળ કપાવવા ગયો. તો વેદની દુકાનમાં જઈને બહુ કે તે કણીએ દણ ગધેડાના વાળ કાપચ્યા, ગધેડાના. વેદ કે મેં કાપ્યા જ નહીં પણ બે જા ટ્રાય કરો. પેલો ખબર પડી ગયો વેદ પેલાને જ ગધેડો કહેતો હતો. એક જણો તો સવારે મહારાજ સંત આ ગામમાં માંગવાવાળો નકળ્યો કે ઘર મેં કોઈ હે બેન ખાના દે દો ખાના, બેન ભૂખ લગી હે ખાના. તો ઘેરમાં થકી અવાજ આપજો તારી બેન તો હાયરે ગઈ ને તારો જીયાજીએ ભૂખ્યો હે. બાબો કે તારી જાતનો આઈને ઊભું રહેવાય. એક જણા તો પોલીસવાળાને ખિસ્સામાં માચીસની હળી લગાડીને નાખી દીધી. પોલીસવાળા દઈ દઈને વાંકો વાળી નાખ્યો ને કોર્ટમાં કેસ થઈ ગયો ને આમાં તામાં વકીલ કરી દીધા ને કોર્ટમાં વાત ચાલતી હતી. તો જજ સાહેબે પૂછ્યું કે તો આદમી જેવો આદમી થઈને
પાગલ જેવો કામ કરે કે પોલીસવાળાના ખિસ્સામાં તે આગ માચીસની હળી લગાડી નાખી દીધી, તને ખબર નહીં પડે? તે પેલો કે સાહેબ આ સાહેબ જ તે પોલીસવાળા સાહેબ જ તે કહેતા હતા જો તમારે જમાનતમાં તે છૂટું થવું હોય તો મારો ખિસ્સું ગરમ કરો, એટલે મેં હળી નાખી દીધી. બોલો પેલો પૈસાનું ખિસ્સું ગરમ કરવા ગયા તો પેલા માચીસની હળી લાગતી હું બાળવી નાખી. એક જણો કે આપણે એક જ ઘેરમાં બે જણા શાદી કરીએ તો કે એને હાડું કેમ કહેવાતું હોય, કે હાડું સિવાય બીજું કોઈ નામ કેમ નહીં પાડ્યું હોય? એ કે હાડું વિચારીને પડ્યું હોય કે જો એક જ દુકાનમાં બે જણા સામાન લઈને બે છેતરાઈ જઈએ એટલે હાડું, એનું નામ જ હાડું. એક જણાનું તો મોત થઈ ગયું ભગવાનના દરબારમાં. યમરાજા અને પાડામાં તે બેવાડીને બે જણા લઈ ગયા, યમરાજા અને માતા લઈ ગયા. એટલે ભગવાને પૂછ્યું કે બોલો એને હું પાપ એને હું દોષી કે? તો યમરાજા ઉભા કે પ્રભુ અને એની જિંદગીમાં કાર્ય અસલ કોઈ કામ જ નહીં કીધું હોય, કે એને વૈસે કોઈ અસલ વાત જ નહીં કીધી. આખા ગામમાં બે કૂતરો ઉભો હોય ને તો વૈસે રોટો નાખીને બે કૂતરોને લડાવે એવા કામ કીધી, કે એણે પુણ્ય કીધું જ નહીં એમ. ભગવાનને એને કહે ભાઈ તારે હવે નરક સવાય કે બીજે કે જગા નહીં મળે, જતો રહે નરકમાં. તો પેલો કે કોઈ વાતમાં નરકમાં જતો રહો આમ હું એમ. નરકમાં લઈ ગયા, જેટલા નરકમાં લઈ ગયા હતા એટલા એના પહેલાં બે જણા લઈ ગયા હતા, એ પતી ગયા હતા. નરકમાં કેવું થાંભલો ઊભો હોય ને થાંભલા માથે બળબડતી આગ લાગે, કરંટ આવે એવી, એને માથે એને બેવાનું, નીચે આગ લાગે બળબડ અને એ થાંભલા માથે બેવાનું. એનામાં ગાલ દીધો. 2 દાડા બાદ પછી પાછા પેલા ભગવાનના જમ હતા એ જોવા ગયા, કાશ્યું આ 2 દાડા થઈ ગયું ગાલ્યા તો કેમી કરે જોયું તો આવો કેમ? તો જોયું ને તો થાંભલા માથે પેલો દરવાજો ઉગાડીને જોયું ને તો બેઠો થાંભલા માથે બીડી પીતો હતો. એક તો જામે ઠામ બેહોશ થઈ ગયો કે આ કેવો આદમી કે 2 દાડા થઈ ગયો નરકમાં ગાલ્યો ને હજુ બીડી ઠડકાવે. પછી એક જણા કાંટો એમ છાતી રાખીને પૂછ્યું કે તને નરકમાં નાખી દીધો, તને કોઈ દુઃખ જેવો સાટો નહીં હતા? તે બેઠો કે અહીંયા તો ખાલી ભટ્ટી જ લાગે ને નહીં છે કે વે તો ઘેર તે મારું માથું ખાઈ જતો બૈરું ને ઘરવાળો ને બોલ આ તો ખાલી ભટ્ટી લાગે, શાંતિથી બેઠો. एक जन होता है दवाखाने गयो, डॉक्टर साहब मेरे को बुखार आता है थोड़ा, तो डॉक्टर ने चेक किया उसको, फिर जो जो डॉक्टर ने कहा तुम्हारे को तो इंजेक्शन ठोकवा पड़ेगा. बोलो कि ना इंजेक्शन नहीं डॉक्टर साहब, गोली आलो तो खाई लूँगा, बाकी इंजेक्शन तो मैं टका नहीं. डॉक्टर साहब ना टीको दीवस पड़े, टीको दीदा वगैरह चालेस नहीं. बोलो कि दुखे नहीं एम, तो क्या ना जरा दुखे नहीं, कीड़ी सोटी वे એવું થાય એમ. તો ડૉક્ટર સાહેબ એ સીટી ઉભા દવા ભરતા હતા ટીકામાં, અને પછી પેલો હુવી બેઠો ઉઈ એમ કરે. પછી ડૉક્ટર સાહેબ ટીકો લઈને એને કને ગયા તો આવું ડૉક્ટર સાહેબ કે હજુ પણ મેં કી તને દીધો હોય, હું તો તને અડજો નહીં હોય. પેલો બેઠો કે ડૉક્ટર સાહેબ ટીકો રવા દો, તમારા પગ થકી મારો નખ તૂટી ગયો, માથે બૂટ હે તો પગ મિલ દીધો. ડૉક્ટર 200 કિલો તો વજનવાળા હતા, ટીકા પેલો પગનો નખ તૂટી નાખ્યો. અમુક તો ઝાડા એટલા હોય ડૉક્ટરથી. એક સટણી તો ભોળાનાથના મંદિરમાં દર્શન કરવા ગઈ, દેવ સોનાથના અમારતે કાર ગાડીમાં બેન દર્શન કરવા ગયો. એટલે પાછા ભિખારી બહાર તો ઊભા જ હોય, ભલે મંદિરમાં ભગવાન હોય કે નહીં હોય, બહાર ભિખારી ઊભા જ હોય. કે પાછા શેઠણી કે શેઠણી કોક ભીખમાં થોડું ઘણું હાલતા જાઓ 5-25 રૂપિયા. શેઠણી કે ભિખારીને કોણ માથું ખાય એમ કરીને 5 રૂપિયા હાલીને દીધા. તો પેલે કે 5 રૂપિયા હું હાલો, કે 10 રૂપિયા હાલો. પેલે કે 5 રૂપિયા હાલ્યા તે હજુ સંતોષ નહીં હતા ને. તો ભિખારી લઈને 5 રૂપિયા લઈને હેડવા માંડજી ભિખારણ બાઈ થઈ ગયા તે. એટલે શેઠણી બી કે 5 રૂપિયા લઈને જા, કોઈક આશીર્વાદ તે હાલતે જા. તો ભિખારીનું મગજ ગયું. પેલી કે કાર ગાડીમાં બેન દર્શન કરવા આપજે, હજુ એ તને સંતોષ નહીં હે કે હજુ તારા હું હેલિકોપ્ટરમાં બેન દર્શન કરવા આપવું હોય? એક જણાને તે ઘેરવાળે રોજ હાંજના ટાઈમમાં ખાવાનું બનાવવાના ટાઈમમાં રોજ ધોણવા માંડે. રોજ હાંજ થાય ને એટલે ધોણે. પેલો કંટાળી ગયો યાર, હા રોજ ખાવાનું બનાવવાના ટાઈમમાં જ ધોણવાનું ચાલુ કરી દે. રોજ મારે કેટલું ખાવાનું બનાવવાનું હોય. ને પાછા ગામવાળા પાછા પૂછાવાય આવે, કેમ કે ગામમાં 5 પછી નવરા વયસ કરા, મારે કહીએ પણ નહોતી નડે ને મારે શું નડે ને. હવે તમારા બાપ દાદા જીવે, તમારી મા બાપ જીવી રહી છે ને તમારે શું પણ નહોતી નડે? પનોતીની તાકાતે તમારા મા બાપ જીવે એટલે લઈને તમને નડી શકે, પણ કામ ધંધો કોઈ કરવો નહીં હોય, પણ પૂછ કરે મહારાજ મારે શું પણ નહોતી નડે ને હું રેખા નડે. કે આખા ગામમાં ફરે તો પેલી રેકાડીમાં એ નડે, બીજું શું નડે? તારે કામ તો કરવું નહીં કે પનોતી નડે. તો પેલો આની ઘેરવાળી રોજ ધૂણ કરે. એટલે ગામનો મનકા આપજીને એક દાડો કે માતાજી પાછો ધૂણતો કે વાહ હવે હું જાઉં એમ. સબ માતાજીને પાગે પડી ગયો, પગમાં લાગી ગયો, સબ પગે પડી ગયો. તો માતાજી કંઈ સબ મને પગે પડી ગયો, પણ એક જણો નહીં પડ્યો એમ. તો ગામનો મનક વિચાર કર્યો કોણ બાકી રહી ગયું? પેલો કે આ ધોણે એને ઘેરવાળો એમ. પછી એને હાજ્યો ભાઈ તો આ પગે લાગી જાય એમ. તો પેલો કે ના હું પગે નહીં લાગો એમ.
અરે ગામને મને કે માતાજી વિકરાળ થઈ જાય ને માતાજી નારાજ થઈ જાય ને તો પગે લાગી જાય, પગે લાગવામાં તારું શું જાય ને એમ કરીને સમજાવીને પગે લગાડજો. પગે લાગતો હતો ને તે પેલી ધૂણતી ધૂણતી કે બોલ હું જોઈએ તારે કેવા આશીર્વાદ આલો એમ. તો પેલો તો પગે લાગીને કે માતાજી આ તમે જેને માથે સડીને ધોણો ને એના થકી છૂટા છેડાય. માતાજી પેલી ધૂણતી ધૂણતી કે છૂટા છેડા જ નહીં થઈ. કેમ તારા છૂટા છેડા જોઈએ? તો કે હા રોજ મારે ખાવા બનાવવાના ટાઈમમાં જ ધોણવાનું ચાલુ કરી દઈએ. પછી પેલી કે પણ આ ધોણવાવાળીને હું મતા બોલી રહી છું કે ધોણવાવાળીને ગરમી ખૂબ લાગે ને સુલાકાને લાકડા બાળવા પડે ને એમ તણી ખબર પડી જાય. આ તો જૂટી જૂટી ધૂણતી હતી. અમુક અમુક જૂટા વધારે ધોણે પાછા. અમુક તો પાછા કંજૂસે એટલા રહે કે એક દાડો તો હાબુ થકી ઝીલી ને બીજે દાડે પાણી થકી ઝીલી. કોણાક પૂછે ને કેમ એમ કરે એમ તો કે રોજ થોડું હાબુ દીવાય. હવે 10 રૂપિયાના હાબુમાં હું જાય તારું પણ નહીં કંજૂસી નહીં એને નહીં હું છે. એટલે તમે પાછા કંજૂસી કરતા નહીં. તમે લાઈક કરજો ને તમે લાઈક કરો તો હું કોઈ નરેન્દ્ર મોદી નહીં બની જતા. પણ આ જોક્સમાં જેમ તમને મજા આવે એમ બીજાને મજા આવે ને બીજાને સુધી જાય એટલે તમે લાઈક કરો તો મોરે વધે વિડીયો એમ. એટલે લાઈક કરતા રહેજો. એક જણો તો સમાહામ ખેતરમાં કામ કરીને થાકીને આપજો ને ખાટલો ઢાળીને બહાર લેમડા નીચે હૂતો હતો. તો માથે લેમડામાં બેઠો કાગલો આખો દાડો કાક કાક કરીને બોલે. પેલો કંટાળીને થાકી ગયો કે ઊભો રહે ઘણી દંડનો ખરાબ બપોરમાં હોવા નહીં દીધો. ઘેરમાં જાઉં કુવાડો લાવું આ લેમડો કાપું અને પછી તને નીચો પાડીને ઠામ મારું એમ. તો કાગલો માથે બેઠો દાંત કાઢે. આ કેવો ગાંડો હોય કે યો ઘેરમાં જાય કુવાડો લાવે ને આ લેમડો કાપીને મને મારે એટલી દીકણ હું ઉડીને જતો નહીં રહું. પછી પેલો ઘેરમાં જઈને થાપડો ઓછો કરીને ઘેરમાંથી કે બધું ધાડ દઈને કાગલાને ભડાકી દીધું. કાગલો મરતો કહી ગયો કે આ દુનિયામાં સબનો ભરોસો કરજો પણ મનકા જાતનો ભરોસો કરતો નહીં. મને કે હું કરે હું કે. જો તમને આ જોક્સ પસંદ આપજા હોય તો કોમેન્ટ કરતા રહેજો ને હું કંઈક હોંડલો લઈને જો ભરીને લાવું અને બીજા લાવીને તમારું સુધી ઠાલા કરું ને ચેનલમાં તો પહેલી વાર આપ જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયો લાઈક કરી દીજો અને જય વાગડ ને જય જોહાર ને હે તો કેમનો ગયા કેમનો મજા આવે કાલે રાતે कौन है यो खराब बपोर में चालू पड़ी गयो है ए बाबा मोहो और जमना बांध पाड़ो रेखता में आवाज आवे था